કબરાવ જે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે એ કબરાવ છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચાનો વિષય બન્યું છે અને ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે ત્યાંના સંત મણિધર બાપુના દીકરીનો જે વિવાદ છે એ અત્યારે લાઇમલાઇટમાં છે, ટોક ઓફ ધ ટાઉન છે। આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આખો વિવાદ શું હતો। 25 નવેમ્બરના રોજ અચાનકથી સમાચાર આવે છે કે મણિધર બાપુની દીકરી છે તેમનું અપહરણ થઈ જાય છે અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર થોડીક જ વારમાં જે વિડીયો છે ને ફોટા વાયરલ થવા લાગે છે અને સાચી માહિતી સામે આવે છે કે દીકરીએ લગ્ન પણ કરી લીધા છે અને એ પણ ભુજના એક બુકી સાથે। હવે આ મુદ્દે રોજ ને રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। શું સાચે જ કોઈ આ દીકરી છે એના ઉપર દબાણ કરવામાં આવ્યું કે પછી તેને બહેલાવા ફોસલાવવાની કોશિશ કરવામાં આવી છે? આ તમામ મુદ્દાઓ પર હાલ બાપુ પૂછપરછ કરી રહ્યા છે। દીકરી પરત આવી ગઈ છે। હવે દીકરી પરત આવ્યા બાદ બાપુએ મૌન પણ તોડી નાખ્યું છે, જેમાં અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે। હેડલાઇન ન્યૂઝના એડિટર જગદીશભાઈ મહેતા સાથે ખાસ વાતચીત બાપુએ કરી છે અને એમને આખી જે ઘટના છે, સત્ય છે એ પ્રકાશિત કરવાનો પ્રયત્ન પણ કર્યો છે। જી હા મિત્રો, ત્યારે આખી જે કોન્ઝર્વેશન રહી છે, શું રહી છે, બાપુએ શું ખુલાસાઓ કર્યા છે, આ તમામ મુદ્દાઓ પર આ રિપોર્ટમાં વાત કરવાના છે। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ક્લીન ન્યૂઝ ગુજરાત અને અમારી ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। કબરાવ ધામની ચર્ચા અત્યારે ગુજરાતમાં ચારે કોર ચાલી રહી છે। વિશ્વવિખ્યાત કચ્છના કબરાવ ધામમાં મોગલમાના વર્તમાન મહંતની દીકરી તેમના પરિવારની મરજી વિના પ્રેમ લગ્ન કરી પુનઃ ઘરે પરત ફરી અને ભવિષ્યમાં શું થવાનું છે આ પ્રશ્ન પર ખુદ કબરાવ બાપુએ મૌન તોડ્યું છે અને હેડલાઇન ન્યૂઝના એડિટર જગદીશભાઈ મહેતાને આ જાણકારી આપી છે। મણિધર બાપુએ તેમના સાથે ખાસ વાતચીત કરી અને તમામ સવાલોના જવાબ આપ્યા છે। બાપુએ જગદીશભાઈને કહ્યું કે બાપુના કોપથી બચવા માટે માં મોગલની બાધા રાખવી પડશે યા તો ક્ષમા યાચના કરવી પડશે। કચ્છના ભચાઉ પંથકના કબરાવ ખાતેના વિશ્વ પ્રસિદ્ધ મોગલધામના મહંત સાવંત બાપુ એટલે કે મણિધર બાપુએ હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર જગદીશ મહેતાને ફોન પર આ ખાસ વાતચીત અને માહિતી આપી છે। પૂજ્ય બાપુની દીકરીને ભગાડીને ભુજના ઓમ ડાભી નામના યુવકે રજિસ્ટર્ડ મેરેજ કરી લીધા પછી મોગલધામ અને તેના વર્તમાન ગાદીપતિ મણિધર બાપુ વિશ્વભરમાં વસતા તમામ શ્રદ્ધાળુમાં ચર્ચાનો વિષય બન્યા છે। પૂજનીય બાપુએ હેડલાઇન ન્યૂઝને અત્યંત દ્રઢતાપૂર્વક જણાવ્યું કે તેમની દીકરીને ભગાડીને લગ્ન કરવા પાછળ મસ્ત મોટું ષડયંત્ર છે અને ષડયંત્રકારોએ ઘેની પધાર પીવડાવીને દીકરીને વશમાં કરી લીધી હોય તેવું લાગે છે। મણિધર બાપુએ હેડલાઇન ન્યૂઝના એક પ્રશ્નના ઉત્તરમાં એમ પણ જણાવ્યું કે ઘરના જ ઘાતકી છે, જે કોઈ પણ છે, ખેર જે પણ હશે તેને મોગલધામમાંથી સપ્પાયો કરવામાં આવશે। મોગલધામના મહંતે ચોંકાવનારી વાત જણાવતા કહ્યું કે માં મોગલના આ સાક્ષાત ધામમાં રાજકોટના 9 થી 10 લાખ રૂપિયાની રોકડ ભેટ રોજ આવે છે અને હું આના પાયની ભેટ સોગાતનો સખ્ત વિરોધી છું। મેં મોગલધામના પ્રવેશ દ્વારથી માંડી ગર્ભગૃહ અને સભાગૃહમાં પણ બોર્ડ મૂક્યા છે કે અહીં એક પણ પૈસો ધરવો નહીં અને ભેટ સોગાત ધરાવનારને પાપ લાગશે। બાપુએ આગળ જણાવ્યું હતું કે આ કારણે જ હું ઘણાને ખટકું છું, એટલે ષડયંત્રકારોએ ઘણા પ્રપંચ કરી રહ્યા છે। મણિધર બાપુએ કહ્યું કે આમ છતાં કોઈ નિકારી આવે તેમ નથી, કેમ કે મોગલધામમાં લાખો કરોડો ભાવિકોની શ્રદ્ધા છે અને એ જોડાયેલી છે, માં મોગલની કૃપા છે। મણિધર બાપુએ વધુ એક પ્રશ્નના ઉત્તરમાં તેમના હિત શત્રુને સાફ સંદેશ આપી દીધો છે અને મહત્વનું છે કે બાપુએ કહ્યું કે હાલમાં દીકરી ઘરે પરત ફરી ચૂકી છે, તેમની પૂછપરછ વગેરે થઈ રહી છે અને ષડયંત્રકારોના નકાબ ખુલી રહ્યા છે। કાયદાને માન આપનાર છીએ। 18 વર્ષની પુખ્ત અને સંતાનને તેમના જીવનસાથીની પસંદ કરવાનો અધિકાર હોવાનું જે લોકો બંધારણની દુહાઈ આપીને કહી રહ્યા છે તેને બાપુએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે અને પૂછવા માંગે છે કે બંધારણમાં ક્યાંય નથી લખ્યું કે માવતરના ધોરણમાં ધૂળ નાખવાનો સંતાનોને અધિકાર છે। બાપુએ કહ્યું કે ઇચ્છિત પાત્ર સાથે લગ્ન ઇત્યાદિનો હક જરૂરી છે, પરંતુ માવતરની સંમતિ લેવાની ફરજ પણ નિભાવવી જોઈએ। 18 વર્ષ પછી માવતર પોતાના સંતાનોને પારકા કઈ રીતે સમજી શકે? તેની બંધારણમાં કોઈ ચોખવટ નથી। મણિધર બાપુએ અંતે એમ પણ કહ્યું
કે માં મોગલની કૃપાથી ટૂંક સમયમાં બધું જ શાંત થઈ જશે અને તે પછી માં મોગલધામમાં આવશ્યક સાફસૂફી પણ કરવામાં આવશે। મહત્વનું છે કે બાપુએ તો કહી દીધું કે રોજના મને 9 થી 10 લાખ રૂપિયા આવે છે, છતાંય હું આ ભેટ સ્વીકાર નથી કરતો અને મારે ત્યાં બોર્ડ પણ મારેલું છે કે મંદિરમાં દાન આપવું પણ ગુનો છે અને લેવું પણ ગુનો છે, એટલે હું કોઈ પણ પ્રકારનું દાન કે દક્ષિણા છે એ નથી લેતો અને કદાચ એટલા માટે જ ઘણા બધા લોકોની આંખમાં હું ખટકી રહ્યો છું। ખેર, હવે આ મુદ્દા પર અનેક નવા વળાંક છે આવનારા દિવસોમાં આવી શકે છે તેવી આશા અપેક્ષાઓ પણ હાલ સેવાઈ રહી છે। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીશું નવા જ વિડીયોમાં।